નમસ્કાર ખેડૂત મિત્રો, હું અદામા કંપનીમાંથી મંજી સાકરિયા. આજે આપણે નાગનેશ ગામમાં આવ્યા છીએ. એક પ્રગતિશીલ ખેડૂત મિત્ર આપણું અદામા કંપનીનું ટપુચ અને ટકાપ વાપરેલું તો તે ખેડૂત મિત્રને પૂછ્યું તમારું નામ. બદ્રેશા ચંદુભાઈ રમેશભાઈ. પછી આ ટપુચ અને ટકાપ કેટલામાં આપતી તમે સાંટ્યું હતું? ટપકને 25-25 નાખ્યું અને ટપુચ 1.5 ચમચી નાખ્યું. 1.5 ચમચી નાખ્યું. પછી કપાસમાં શું રોગ જીવાત જોવા મળતી હતી? ચૂસિયા અને ધોળી અને ગળો હતો. ચૂસિયા અને ધોળી અને સફેદ માખી અને ગળો. પછી તમે છંટકાવ કર્યા પછી તમને કેવું રિઝલ્ટ લાગ્યું? રિઝલ્ટ સારું લાગ્યું. સારું રિઝલ્ટ લાગ્યું. એટલે તમે બીજા ખેડૂત મિત્રોને ભલામણ કરી શકો? સાટે કે હા, સાટવાની ભલામણ કરી શકો ને? તો આપણી સાથે નાગનેશ ગામના ડીલર મિત્ર છે, તો તેમને પણ પૂછવી કે તમને કેવું રિઝલ્ટ લાગ્યું દશરથજી? મેં અદામા કંપનીનું ટકપ અને ટપુચ ખેડૂત મિત્રને સટાયું હતું. એમાં એને સફેદ માખી હતી, મોલો હતો, મચ્છી હતી, લીલા ચૂસિયા હતા અને ગળો હતી. એટલે લગભગ તમામ એમાંથી સાફ થઈ ગયું. અત્યારે એકદમ ગ્રીન લહેરી કપાસ દેખાય છે. રિઝલ્ટ 1 નંબર છે આમાં ટકપ અને ટપુચ છાંટવાય. આભાર ખેડૂત મિત્રો.